નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। નાસાના વૈજ્ઞાનિકો તેમના સંશોધનો દ્વારા સમયાંતરે વિશ્વને આશ્ચર્યચકિત કરતા રહે છે, પરંતુ હવે તો નાસાના વૈજ્ઞાનિકોએ એક એવી શોધ કરી નાખી છે કે જેના કારણે પૃથ્વી વિશેની આપણી સમજણમાં ક્રાંતિકારી ફેરફાર થઈ શકે છે। જી હા, વૈજ્ઞાનિકોએ શોધી છે એવી એક ત્રીજી શક્તિ કે જે પૃથ્વીની આપણી સમજમાં ક્રાંતિકારી બદલાવ લાવી શકે છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે વૈજ્ઞાનિકોએ એક એમ્બીપોલાર ફિલ્ડની શોધ કરી છે કે જે પૃથ્વીની ચારે તરફ ફેલાયેલું છે। નાસાના એન્ડ્યોરન્સ રોકેટ નામના મિશને તેની શોધ કરી છે। વૈજ્ઞાનિકો તેને અરાજકતાના એજન્ટ તરીકે ઓળખાવે છે। પૃથ્વી કેવી રીતે કામ કરે છે તે સમજવા માટે આ એમ્બીપોલાર એક મહત્વપૂર્ણ વિષય બની ગયો છે। તમે જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આપણા ગ્રહ દ્વારા ઉત્પન્ન થયેલી બે એનર્જી ફિલ્ડ વિશે આપણને જાણકારી હતી, જેમાં પ્રથમ એ છે કે ગુરુત્વાકર્ષણ બળ કે જે વાયુમંડળને પૃથ્વીની સાથે જકડીને રાખે છે, અને જો યોગ્ય પ્રમાણમાં ગુરુત્વાકર્ષણ બળ ન ચાલે તો વાયુમંડળ પૃથ્વીને છોડી દેશે। બીજું એ હતું કે ચુંબકીય ક્ષેત્ર કે જે પૃથ્વી માટે ઢાલનું કામ કરે છે। આ ક્ષેત્ર સૂર્ય દ્વારા પ્રકાશિત ચાર્જના કણોના પ્રવાહથી પૃથ્વીને બચાવે છે, અને હવે વર્ષોની શોધ બાદ આ ત્રીજા ફિલ્ડ વિશે પણ માહિતી મળી ગઈ છે કે જેને એમ્બીપોલાર ફિલ્ડ કહેવામાં આવે છે। એમ્બીપોલાર ફિલ્ડનું કામ એ ગુરુત્વાકર્ષણ બળનો સામનો કરવાનું અને કણોને અવકાશમાં ધકેલવાનું છે। એમ્બીપોલાર ફિલ્ડ એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ અને ચુંબકીય ક્ષેત્ર જેટલું જ મહત્વપૂર્ણ છે। તમે જણાવી દઈએ કે અહેવાલો એવા છપાયા છે કે એમ્બીપોલાર ફિલ્ડના અસ્તિત્વની ધારણા સૌ પ્રથમ વખત 60 વર્ષ પહેલા કરવામાં આવી હતી। એવું માનવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્ડ એ આપણા ગ્રહના વાયુમંડળના ઉત્તર અને દક્ષિણ ધ્રુવની ઉપર અંતરિક્ષમાં પ્રવેશનું કારણ છે। ગ્લિન કોલિન્સન અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસાના ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના એન્ડ્યોરન્સ રોકેટ મિશનના પ્રમુખ શોધકર્તા છે। તમે જણાવ્યું છે કે એક અંતરિક્ષ યાન જ્યારે પૃથ્વીના ધ્રુવોની ઉપરથી ઉડાન ભરે છે ત્યારે તમે કણોના એક સુપરસોનિક પ્રવાહનો અનુભવ કરો છો, જેને પોલાર વિન્ડ કહેવામાં આવે છે। કહેવામાં આવતું હતું કે જ્યાં કોઈ અદૃશ્ય શક્તિ છુપાયેલી છે જે આ પ્રસ્થાન માટે જવાબદાર છે। શોધકર્તાઓનું માનવું છે કે મૂળભૂત રીતે એમ્બીપોલાર ફિલ્ડની ઉપર વાયુમંડળનું એક પડ આયન મંડળને આકાર આપે છે, અને આ એક કન્વેયર બેલ્ટની જેમ જ કામ કરે છે કે જે વાતાવરણને અંતરિક્ષની તરફ ધક્કો મારે છે। આ એક એમ્બીપોલાર ફિલ્ડ છે કે જેના કારણે બંને દિશામાં કામ કરે છે। આયન ઇલેક્ટ્રોનને નીચેની તરફ ખેંચે છે કારણ કે તેઓ ગુરુત્વાકર્ષણ બળની હેઠળ આવે છે, જો કે અંતરિક્ષમાં જવાનો પ્રયત્ન કરતા ઇલેક્ટ્રોન આયનોને ઉપરની તરફ ધક્કો મારે છે। જો કે કેટલાક પ્રશ્નોના જવાબ હજુ સુધી મળ્યા નથી। તથ્ય એ છે કે પૃથ્વીના આ ત્રીજા ઉર્જા ક્ષેત્રને પ્રથમ વખત માપવામાં આવ્યું છે, જે નવી શોધખોળ માટે ઘણા બધા રસ્તા ખોલી દેશે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।